12th પછી એન્જિનિયરિંગના એસીબીસીના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે, પણ ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટનું કન્ફ્યુઝન એ છે કે સર શું અત્યારે ખાલી ફોર્મ ભરવાનું છે, તો જે કોલેજની ચોઇસ ફિલિંગ છે એ પછી ક્યારે કરવાની અને એમાં કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું? કેમ કે પહેલાં તો કેવું હતું કે ઓફલાઈન કાઉન્સેલિંગ થતું હતું, ત્યારે ત્યાં તમારે જવાનું હોય, તમને સામે શીટ્સ ને બધું દેખાડતું હોય, તમારો નંબર આવે ને તમને ઓપ્શન આપવામાં આવે ને તમે એટ એ ટાઈમ બોલો ને તમને એડમિશન મળી જતું હતું. પણ છેલ્લા ઘણા વર્ષથી જ્યારે ઓનલાઈન ચાલુ થઈ ગયું છે ત્યારે એ રીતની પ્રોસેસ હોતી નથી. આમાં તમારે ચોઇસ ફિલિંગ પણ કરવાની આવતી હોય છે. તો ચોઇસ ફિલિંગ કરતી વખતે તમે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખશો, અત્યારથી તમારે શું હોમવર્ક કરવું જોઈએ, તો એ તમામ વસ્તુ ક્યારે તમારી ચોઇસ ફિલિંગ આવશે, એમાં શું ધ્યાન રાખવાની, બધી જ હું આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવા માટે જઈ રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. જો એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. વિડીયોની શરૂઆત કરું એની પહેલા ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે એનો એક ડિટેલ અને સરસ મજાનો વિડીયો આપણે ઓલરેડી બનાવી દીધો છે. આ રહ્યો એસીબીસી એડમિશન 2026 એન્જિનિયરિંગ કેવી રીતે પ્રોસેસ કરવી અને આની અંદર કેટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે એ પણ આપણે વિડીયો બનાવી દીધો છે. તો આ બંને વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર છે, તમે જોઈ લેજો. વિડીયોની શરૂઆત કરું પહેલા, તમે જો તમારા ફ્યુચર માટે કન્ફ્યુઝ હોય, 12th પતી ગયું હશે એટલે મોસ્ટલી વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ એમના કેરિયર માટે કન્ફ્યુઝ હશે કે 12th પછી શું કરવું. તમને બધાને ખ્યાલ છે કે એજ્યુકેશનનો મતલબ થાય છે રિયલ કેરિયર, એક સ્કિલ વાળું કેરિયર. ખાલી તમે 4 વર્ષની સ્ટડી કરો અને પછી જ્યારે માર્કેટમાં બહાર જાઓ ત્યારે તમારી પાસે સ્કિલ ના હોય, એવું એજ્યુકેશન 4 વર્ષનું કોઈ કામનું હોતું નથી. હાલ તમે વિચારતા હશો કે હું BE BTech કરી દઉં, પણ હાલ જે યુગ ચાલી રહ્યો છે એ AI અને ટેકનોલોજીની ચાલી રહ્યો છે, જેમાં ખાલી BE કરવાથી તમે તમારા સ્કિલ ઉપર ફોકસ નથી કરી શકતા. 4 વર્ષનું એજ્યુકેશન અને સ્કિલ એ બંનેમાં ઘણો બધો ફરક હોય છે. આના ઓપ્શનમાં એક સરસ મજાનો ઓપ્શન છે જે હું તમને કહેવા માટે જઈ રહ્યો છે, અદાણી યુનિવર્સિટીનો 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ. આ 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામની અંદર તમે બીટેકની સાથે સાથે એમટેકની ડિગ્રી પણ મેળવો છો, જેમાં ફક્ત તમને ડિગ્રી નથી મળતી પણ તમે કમ્પ્યુટર સાયન્સ વિથ મેથેમેટિક્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ પણ પરફેક્ટ રીતે શીખી જાઓ છો. આ કોર્સ સ્પેશિયલી ડિઝાઇન થયું છે વિદ્યાર્થીઓના ફ્યુચર માટે, જેમાં AI, ડેટા સાયન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા ફિલ્ડ્સ હોય છે. કોઈ અલગથી એડમિશન નથી, કોઈ ગેપ નથી, કોઈ એક્સ્ટ્રા ટેન્શન નથી. એટલે કે તમને બેઝિકથી લઈને ફ્યુચર ટેકનોલોજી સુધી બધું જ કવર કરી આપવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થીઓને ફક્ત થિયરી નોલેજ નથી આપવામાં આવતું, પણ રિયલ પ્રોજેક્ટ્સ, ઇન્ટર્નશિપ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર પણ આપવામાં આવે છે. એટલે તમે જોબ રેડી બનીને જ બહાર નીકળો છો, જેમાં ડેટા સાયન્ટિસ્ટ, ક્લાઉડ એન્જિનિયર, AI, જેન AI ડેવલપર અને સોફ્ટવેર એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. તો જો તમે સિરિયસલી ટેકમાં તમારું કેરિયર બનાવવા ઈચ્છો છો અને કોઈ ઇન્ટિગ્રેટેડ સરસ મજાના ફ્યુચર ફોકસ ઓપ્શનને શોધી રહ્યા છો, તો આજે જ અદાણી યુનિવર્સિટીની વેબસાઇટને વિઝિટ કરો. લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. સરસ મજાનો પ્રોગ્રામ છે, તમે ચેક કરી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીશું તમારે જે ચોઇસ ફિલિંગ છે એની. તો ચોઇસ ફિલિંગની વાત કરવા માટે હું એસીપીસીની વેબસાઇટ ઉપર જઈશ. જો અત્યારે તમારે ફક્ત અને ફક્ત ફોર્મ જ ભરવાનું છે, ફોર્મ ભર્યા સિવાય તમારે કોઈ જ વસ્તુ અહીંયા કરવાની નથી. તમને અહીંયા દેખાઈ રહ્યું છે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ, અહીંયા લખ્યું છે ક્લિયરલી. તો એ દરમિયાન 12/6 થી લઈને 15/6, 12, 13, 14, 15 4 દિવસ તમારે જેટલી વાર જે પણ ચોઇસ ફિલિંગ કરવી હોય તમે કરી શકો છો. હું તમને હમણાં રફ આઈડિયા આપું છું કેવી રીતે હોય છે, અને પછી ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ પણ હોય છે. મોક રાઉન્ડમાં તમે જે ચોઇસ ફિલિંગ કરો છો ફર્સ્ટ રાઉન્ડ, દરેક રાઉન્ડમાં તમે તમારી ચોઇસ ફિલિંગ આખી બદલી શકો છો, ઉપર નીચે કરી શકો છો, બધું જ કરી શકશો. ગમે તેટલી વાર તમે કરી શકશો, એવો કોઈ નિયમ નથી કે એકવાર કરી દો પછી તમે ફરીથી ના કરી શકો. હવે હું તમને જનરલી એક બેઝિક રફ આઈડિયા આપી દઉં છું. ચોઇસ ફિલિંગ વખતે તમે જેટલી કોલેજ નાખવી હોય એટલી કોલેજ તમે નાખી શકો. માની લો કે કોઈ વિદ્યાર્થી છે એને ટોટલ 9 ચોઇસ ફિલિંગ નાખી છે, બરાબર? તો 9 ચોઇસ ફિલિંગમાં એસીપીસી કેવી રીતે ચેક કરશે? સૌથી પહેલો નિયમ તો એવો છે કે આ 9 ચોઇસ ફિલિંગ નાખે એટલે એમાંથી એક મળી જાય એવો નિયમ નથી. તમારા મેરિટ પ્રમાણે જો તમે એ કોલેજમાં આવતા હોય તો જ તમને સીટ મળે. એટલે હંમેશા હું વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને કહેતો હોઉં છું કે વધારે ચોઇસ એડ કરો, બરાબર? વધારે ચોઇસ એડ કરો. કોમ્પ્યુટર શું ચેક કરશે? એના મેરિટ નંબર પર કે ભાઈ પહેલી કોલેજમાં મળે છે, જો મળતું હશે તો આપી જ દેશે, નીચેની ચેક નહીં કરે. નહીં મળતું હોય તો બીજા નંબરની ચેક કરશે, એમાં નહીં મળતું હોય તો ત્રીજા નંબરની ચેક કરશે, ચોથા નંબરમાં મળી જતું હશે તો આપી દેશે, એના પછીની નહીં ચેક કરે. એવું નહીં કરે કે માન લો તમે 9 ચોઇસ ફિલિંગ નાખી છે કે 10 નાખી છે કે 50 નાખી છે, તમને જેટલા મળતા હશે બધા ઓપ્શન બતાવશે, તમારે એમાંથી સિલેક્ટ કરવાનું કે મારે આમાં જવું, એવું નહીં. તમારા ઓર્ડર પ્રમાણે જે કોલેજની અંદર તમને મળતું હશે એમાં તમને આપી દેશે. તો આ ચોઇસ ફિલિંગનું જ્યારે બી તમે લિસ્ટ બનાવો છો, એકચ્યુઅલમાં આ લિસ્ટ ક્યારે બનાવાય એ હું તમને સજેશન આપું તો તમારે અત્યારે
કોલેજનું લિસ્ટ ખાલી અલગ કરી રાખો. એમાં તમારી ઈચ્છા કઈ કઈ બ્રાન્ચમાં છે એ તમે અલગ કરી રાખો. આના સિવાય કંઈ જ અલગ કરવાની જરૂર નથી. જે દિવસે તમારું મેરિટ આવે છે, હવે સવાલ એવો થાય કે સર મેરિટ કયા દિવસે આવશે? તો જો જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દેશે, ફોર્મ તમે એક્ઝામના રિઝલ્ટ પહેલા પણ ભરી શકો છો, પછી બી ભરી શકો છો. ફોર્મ ભરશો અને તમે જો પાસ થયા હશો બોર્ડ ગુજસેટમાં તો જ તમારું મેરિટ બનશે, અથવા JEE થ્રુ. તો એનું મેરિટ તમારું આવે છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 12/6/2026 ના દિવસે. 12/6/2026 ના મેરિટના દિવસે તમારો જે પણ મેરિટ નંબર આવશે, પછી હું તમને શીખવાડીશ કે એ મેરિટના આધારે તમે લાસ્ટ યરના કટ ઓફથી શું ચેક કરી શકશો કે ભાઈ તમને ક્યાં ક્યાં મળવાના ચાન્સીસ છે. અને એ પછી તમે જે કોલેજ અને બ્રાન્ચનું લિસ્ટ એક બનાવ્યું હતું એમાં તમે નક્કી કરી શકશો કે અહીંયા તમને મળવાના ચાન્સ છે. બરાબર, મળી જ ગયું છે એવા ચાન્સ નથી, મળવાના ચાન્સ છે. બરાબર છે, કેમ કે ગયા વર્ષ કરતા મેરિટ ઉપર નીચે કંઈ પણ થઈ શકે છે, એ આપણે અત્યારે કહી શકીએ નહીં. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, કોલેજ બ્રાન્ચ ખાલી તમે થોડું ઘણું નક્કી કરી રાખો અને થોડી વધારે રાખો. કોલેજ વિઝિટ કરવાની ચાલુ કરી દો. આટલું તમે કરેલું હશે તો જ્યારે મેરિટ આવશે તો લાસ્ટ યરના કટ ઓફને વેરીફાઈ કરીને આપણે આપણું સરસ મજાનું એક લિસ્ટ બનાવી શકીશું. આ લિસ્ટમાં મહેનત ઘણી બધી લાગતી હોય છે. બરાબર, તો અત્યારથી તમે કોલેજ વિઝિટ કરી હશે, બધું જ જોઈ રાખેલું હશે, તો તમારા મગજની અંદર થોડા રફ આઈડિયા હશે. જેવું ACPC નો મોક રાઉન્ડ ચાલુ થાય મેરિટ આવ્યા પછી તમારી પાસે એટલો બધો સમય નહીં રહે કે તમે આ બધી વસ્તુઓ ત્યારે કરી શકશો. એટલે અત્યારે એપ્રિલ મહિનો અને મે મહિનો તમારા માટે ગોલ્ડન મંથ હોય છે આ બધી જ વસ્તુઓ કરવા માટેના. એક વખત રિઝલ્ટ આવી જાય છે પછી થોડી ઘણી તકલીફો, જો હું તમને કહું, જ્યારે રિઝલ્ટ આવશે પછી 6થો મહિનો જ્યારે ચાલુ થાય, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 6થા મહિનામાં આવે છે. બરાબર, 4થો મહિનો અત્યારે આપણો ચાલી રહ્યો છે, એપ્રિલ અને મે. એપ્રિલ અને બે મહિના તમારા માટે ગોલ્ડન મંથ હોય છે કે જેમાં તમે દરેકે દરેક વસ્તુ રિસર્ચ કરી શકો, તમારું હોમવર્ક કરી શકો અને બધી માહિતી ભેગી કરી શકો. એક ટાઈમ એવો આવશે કે આ બધી વસ્તુ કરવા માટે તમારી પાસે સમય નહીં હોય, અને જો તમે અત્યારે થોડું ઘણું હોમવર્ક નહીં કર્યું હોય તો પાછળથી તમને 100% તકલીફો પડશે. એટલે આટલું ધીમે ધીમે રિસર્ચ કરવાનું ચાલુ કરો. તમારે કયા રિલેટેડ વિડીયો વધારે જોઈએ છે એ પણ કમેન્ટ કરજો, તો અમારી ટીમ એના રિલેટેડ વિડીયોઝ વધારે બનાવવાના પ્રયત્ન કરશે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. મેં જે અદાણી યુનિવર્સિટીની વાત કરી એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જઈને ચેક કરી શકો છો. તમને ઈચ્છા હોય તો તમે ત્યાં પણ સ્ટડી કરી શકો છો. સરસ મજાના દરેકે દરેક ઓપ્શન ઓલવેઝ ચેક કરવા જોઈએ. તો મળતા રહીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.